હજારો વર્ષો પહેલા ભારતના ગહન જંગલોમાં એક શોધ શરૂ થઈ હતી. પણ આ કોઈ જમીન કે સામ્રાજ્ય જીતવાની શોધ ન હતી. આ શોધ હતી અંદરના બ્રહ્માંડને જાણવાની, સ્વયંને ઓળખવાની એક એવી યાત્રા જે આપણને એ સત્ય સુધી લઈ જાય છે જેની અંદર આખું વિશ્વ સમાયેલું છે. તો ચાલો આપણે પણ એ અદ્ભુત યાત્રાના સાક્ષી બનીએ. ચાલો જરાક કલ્પના કરીએ, એક યુવાન સાધક છે જેનું નામ છે ભૃગુ. એ પોતાના ગુરુ અને પિતા પાસે એક સળગતો સવાલ લઈને આવે છે. એની અંદર જ્ઞાનની એવી તરસ જાગી છે જે દુનિયાના કોઈ સુખથી छिपाવી શકાય એમ નથી. એ સમજી ગયો છે કે બહાર જે કંઈ પણ દેખાય છે એ બધું તો ક્ષણિક છે, બદલાતું રહે છે. એટલે પૂછે છે, હે ગુરુદેવ, મને એ બ્રહ્મનો ઉપદેશ આપો જે શાશ્વત છે, જે ક્યારેય બદલાતું નથી. હવે જુઓ, સાચા ગુરુ ક્યારેય સીધો જવાબ નથી આપતા. કેમ? કારણ કે સત્ય કોઈ એવી વસ્તુ નથી જે કોઈને આપી શકાય. એ તો એક અનુભવ છે જે જાતે જ કરવો પડે. એટલે ગુરુ વરુણ ભૃગુને જવાબ નહીં પણ એક દિશા આપે છે, એક ચાવી આપે છે. તેઓ કહે છે, બેટા, તું એ તત્વને શોધ જેમાંથી આ બધું જ જન્મે છે, જેના કારણે જીવે છે અને અંતે જેમાં જ પાછું ભળી જાય છે. અને પછી ગુરુ એને રસ્તો પણ બતાવે છે. તપ કર, એટલે કે ગહન ચિંતન કર, પોતાની અંદર ઊંડો ઉતર અને જાતે જ સત્યને શોધી કાઢ. બસ આ એક જ વાક્ય ભૃગુની આખી યાત્રાનો મંત્ર બની જાય છે. તો ચાલો આપણે પણ એની સાથે આ સફરની શરૂઆત કરીએ. આ આખી પ્રક્રિયા જાણે કે પોતાની જાતને ખોદવા જેવી છે. ઉપનિષદ કહે છે કે આપણે 5 આવરણો એટલે કે 5 કોષથી ઢંકાયેલા છીએ. સત્ય સુધી પહોંચવા માટે આપણે આ 5 વસ્ત્રોને એક પછી એક ઉતારવા પડશે. આપણે સૌથી બહારના, સૌથી સ્થૂળ સ્તરથી શરૂ કરીશું અને ધીમે ધીમે સૌથી સૂક્ષ્મ સ્તર તરફ આગળ વધીશું. ભૃગુ ઊંડા ધ્યાનમાં ઉતરી જાય છે. એ સૌથી પહેલાં સૌથી સ્પષ્ટ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, આપણું આ શરીર. એ તર્ક કરે છે, આ શરીર અન્નમાંથી જ બને છે, અન્નથી જ જીવે છે અને મર્યા પછી માટી એટલે કે અન્નમાં જ પાછું ભળી જાય છે. ગુરુની વ્યાખ્યા પ્રમાણે તો આ જ બ્રહ્મ હોવું જોઈએ. ભૃગુ એકદમ ઉત્સાહથી પોતાના પિતા પાસે પાછું આવે છે અને કહે છે, પિતાજી, મને સમજાઈ ગયું, અન્ન એટલે કે આ શરીર જ બ્રહ્મ છે. પણ વરુણ માત્ર હળવું સ્મિત કરે છે અને કહે છે, વધુ તપ કર. એમનો ઈશારો સ્પષ્ટ હતો. આ શરીર તો સતત બદલાય છે. બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા, જે વસ્તુ ક્ષણે ક્ષણે બદલાતી હોય એ શાશ્વત સત્ય કઈ રીતે હોઈ શકે? ભૃગુ ફરીથી ચિંતનમાં ડૂબી જાય છે. એ વિચારે છે, સારું, જો હું આ શરીર નથી તો પછી આ શરીરમાં જીવ કોણ પૂરે છે? એને ચલાવે છે કોણ? અને ત્યારે એનું ધ્યાન પોતાના શ્વાસ પર જાય છે. એને સમજાય છે કે એક ઊર્જા છે, એક પ્રાણ છે જે આ શરીરને ચલાવી રહ્યો છે. જો પ્રાણ ન હોય તો આ શરીર તો માત્ર માટીનો ઢગલો છે. એ ફરી ગુરુ પાસે જાય છે અને કહે છે, પ્રાણ જ બ્રહ્મ છે. વરુણનો જવાબ એ જ રહે છે, ના, હજી ઊંડાણમાં જા. કેમ? કારણ કે પ્રાણ તો એક યાંત્રિક શક્તિ જેવો છે. તમે ગાઢ નિદ્રામાં હો ત્યારે શ્વાસ તો ચાલતો જ હોય છે, પણ શ્વાસને પોતે હું છું એવું કોઈ ભાન નથી. એમાં ચેતના ક્યાં છે? ભૃગુ હવે શ્વાસથી પણ ઊંડો ઉતરે છે. એ જુએ છે કે આ પ્રાણને પણ નિયંત્રિત કરનારું એક સૂક્ષ્મ તત્વ છે, આપણું મન. બધા વિચારો, બધી લાગણીઓ, સુખ અને દુઃખ, આ બધું તો મનનું જ સર્જન છે. એમ કહીએ તો ચાલે કે આ મન જ આપણી આખી દુનિયા બનાવે છે. હવે તો ભૃગુને ખાતરી જ થઈ જાય છે કે મન જ અંતિમ સત્ય છે. એ કહે છે, મન જ બ્રહ્મ છે. પણ ગુરુ ફરી એને પાછો મોકલે છે. તેઓ સમજાવે છે કે મન તો વિચારોના વાદળ જેવું છે. ક્રોધ આવે છે અને જતો રહે છે, ખુશી આવે છે અને જતી રહે છે. જે પોતે જ આટલો ચંચળ અને અસ્થિર છે તે શાશ્વત સત્ય કેવી રીતે હોઈ શકે? ભૃગુ મનના વિચારોના ઘોંઘાટને પાર કરીને જુએ છે. ત્યાં એને એક એવી શક્તિનો અનુભવ થાય છે જે મન પર પણ નિયંત્રણ રાખે છે અને નિર્ણયો લે છે. આપણી બુદ્ધિ, જેને વિજ્ઞાનમય કોષ કહેવાય છે. આ એ જ જગ્યા છે જ્યાં હુંનો ભાવ જન્મે છે, જેમ કે હું કરું છું, હું જાણું છું. ભૃગુને લાગે છે કે બસ હવે તો એ પહોંચી જ ગયો. આ જ્ઞાન અને હુંનો ભાવ જ અંતિમ સત્ય હોવો જોઈએ. પણ ગુરુ વરુણ એને અંતિમવાર પાછો મોકલે છે. અને કારણ શું આપે છે? એ કહે છે કે જ્યારે આપણે ગાઢ નિદ્રામાં હોઈએ, જ્યાં કોઈ સ્વપ્ન પણ નથી હોતું, ત્યારે આ હુંનો ભાવ પણ ઓગળી જાય છે. જો હું પણ ગાયબ થઈ શકતો હોય તો એ અંતિમ સત્ય નથી. હવે ભૃગુ પોતાની યાત્રાના સૌથી ગહન સ્તર પર પહોંચે છે.
શરીર, પ્રાણ, મન અને બુદ્ધિ બધું જ પાછળ છૂટી ગયું છે. તો હવે શું બચ્યું? માત્ર આનંદ. અને આ કોઈ વસ્તુમાંથી મળતો આનંદ નથી. આ એક શુદ્ધ, કારણ વગરનો આનંદ છે. બરાબર એવો જ આનંદ જે આપણને ગાઢ નિદ્રામાં મળે છે, જ્યાં કોઈ ચિંતા નથી, કોઈ વિચાર નથી. ભૃગુ એ આનંદમાં ડૂબીને પાછો આવે છે અને કહે છે, આનંદ જ બ્રહ્મ છે. પણ આ વખતે વરુણ કશું જ બોલતા નથી. તેઓ એકદમ ચૂપ રહે છે. અને એમનું આ મૌન જ એમનો અંતિમ ઉપદેશ છે. એ જાણે કહી રહ્યા છે કે તું સત્યના દરવાજા પર આવી ગયો છે. હવે આ છેલ્લો પડદો તારે જાતે જ હટાવવાનો છે. તો આ પાંચેય આવરણોની પાછળ શું છે? શું ત્યાં કોઈ છઠ્ઠું આવરણ છે? ના, ત્યાં વાસ્તવિકતાનું મૂળભૂત તત્વ છે. ચાલો સમજીએ કે એ શું છે. તો આપણે જોયું, ભૃગુએ 5 સ્તરોની યાત્રા કરી: શરીર, પ્રાણ, મન, બુદ્ધિ અને આનંદ. પણ જો આ બધા માત્ર આવરણો છે, માત્ર વસ્ત્રો છે, તો સવાલ એ થાય છે કે આ વસ્ત્રોની પાછળ ખરેખર છે કોણ? અહીં ઉપનિષદ અંતિમ સત્યની ઘોષણા કરે છે: સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આનો અર્થ શું છે? સત્યમ એટલે કે એ શાશ્વત સત્ય જે ક્યારેય બદલાતું નથી. જ્ઞાનમ એટલે કે એ શુદ્ધ ચેતના જે બધું જ જાણે છે. અને અનંતમ એટલે કે એ જે અનંત છે, જેની કોઈ સીમા નથી, કોઈ સરહદ નથી. આ જ આપણું સાચું સ્વરૂપ છે. અને આ વાતનો અર્થ ખરેખર ક્રાંતિકારી છે. એનો અર્થ એ થયો કે આપણે આ શરીરમાં કેદ નથી, પરંતુ આ આખું બ્રહ્માંડ આપણી અનંત ચેતનામાં એક વિચારની જેમ પ્રગટ થયું છે. આપણો જન્મ કે મૃત્યુ થતું નથી. આપણે તો એ અનંત સાગર છીએ, જેમાં આ જીવનની લહેરો આવે છે અને જાય છે. સારું, પણ જ્યારે કોઈ સાધક આ સત્યને જાણી લે, ત્યારે એની અંદર શું પરિવર્તન આવે છે? આ આત્મજ્ઞાનનું પરિણામ શું હોય છે? ઉપનિષદ આનંદને માપવાનો એક અદ્ભુત રસ્તો બતાવે છે. જરા વિચારો, દુનિયાનો સૌથી સુખી માણસ, જે યુવાન છે, સ્વસ્થ છે અને આખી પૃથ્વીનો રાજા છે, આપણે એના સુખને એક એકમ ગણીએ તો ઉપનિષદ કહે છે કે આ સુખને જ્યારે અબજો ખરબો ગણું વધારીએ, ત્યારે જે આનંદ મળે છે તે બ્રહ્માનંદ છે. આપણું દુનિયાનું સર્વોચ્ચ સુખ પણ એની સામે એક ટીપા જેવું છે. જ્યારે ભૃગુ આ સત્યનો સાક્ષાત્કાર કરે છે, ત્યારે એના અંદરથી શબ્દો નહીં પણ એક ગીત ફૂટી નીકળે છે. એ ગાય છે, અહો શું અદ્ભુત છે! હું જ ભોજન છું અને હું જ ખાનારો છું. એટલે કે ખાનાર અને ખવાતી વસ્તુ વચ્ચેનો ભેદભાવ જ મટી જાય છે. બધું એક થઈ જાય છે. એ આગળ ગાય છે અને આ એકતાની પરમ અનુભૂતિ છે. હું જ આ સંસાર છું અને હું જ તેને જોનારો છું. મતલબ કે જે સૂર્યપ્રકાશ આપી રહ્યો છે અને જે આંખ તે પ્રકાશને જોઈ રહી છે, તે બંને એક જ ચેતનાના રૂપો છે. જોનારો અને દેખાતું દૃશ્ય એક થઈ ગયા છે. આ આખી યાત્રાનો અંતિમ પાઠ આ જ છે. શોધ ત્યારે પૂરી થાય છે જ્યારે શોધનારને એ સમજાય છે કે તે પોતે જ તેની શોધ છે. જે પરમાત્માને, જે સત્યને આપણે આખી જિંદગી બહાર શોધતા રહીએ છીએ, તે આપણું પોતાનું જ સાચું સ્વરૂપ છે. આ આખી યાત્રા આપણને એક અંતિમ પ્રશ્ન પર લાવીને ઊભી રાખી દે છે. જો શોધનાર પોતે જ એ હોય જેને તે શોધી રહ્યો છે, તો પછી શોધવાનું શું બાકી રહ્યું? અને આ એ પ્રશ્ન છે જેનો જવાબ શબ્દોમાં નહીં પણ અનુભવમાં જ મળી શકે છે.